ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હોય અને આપણે ઘણા ફોટા અને વિડીયો ડિલીટ કર્યા હોય તો પણ એ ઓછું થયું ન હોય ને આપણે ઘણી એપ પણ અનઇન્સ્ટોલ કરી હોય તો પણ સ્ટોરેજ ફૂલ જ હોય તો એને ખાલી કરવા માટે તમારે તમારા ફોનમાં એક સેટિંગ કરવાનું છે। આ વિડીયોમાં તમને જો કંઈ શીખવા કે સમજવા મળે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। સૌપ્રથમ તમારે તમારા ફોનના પ્લે સ્ટોરને ઓપન કરો। હવે તમે તમારી પ્રોફાઇલમાં જાઓ, મેનેજ એપ એન્ડ ડિવાઇસમાં જાઓ। હવે મેનેજમાં જાઓ, ધીસ ડિવાઇસ લખેલ છે ને એના ઉપર જાઓ, નોટ ઇન્સ્ટોલેડ એના ઉપર ક્લિક કરો। હવે તમને અહીંયા એ એપ બતાવે છે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ નથી પણ અનઇન્સ્ટોલ છે, પણ એ તમારું સ્ટોરેજ વાપરે છે। હવે તમારે એને ત્યાંથી ડિલીટ કરવી હોય અને તમારા ફોનનું સ્ટોરેજ ખાલી કરવું હોય તો અહીંથી થઈ જશે। જો દરેક એપ કેટલા MB વાપરે છે એ અહીંયા બતાવે છે, તમારા ફોનમાં તમારે ચેક કરી લેવું। અને અહીંથી ડિલીટ કરવા માટે તમે એની સામેના ક્લિક કરી અને ઉપર ડિલીટનું જે દેખાશે ત્યાંથી ડિલીટ કરી શકો। આ રીતે તમે તમારા ફોનનો સ્ટોરેજ ખાલી કરી શકો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ગુજરાતી જ્ઞાન 24 ને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।